વાપી ટાઉન છેલ્લા ફ્લાયઓવર બ્રિજની ગળાની કામગીરીને લઈ 5 દિવસ માર્ગ બંધ। વાપી ફાટક રેલવે ઓવરબ્રિજ મોટા અને નાના ગરનારા અને જીએસટી ભવન માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઈ। વાપીમાં ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। વાપી ટાઉન ચલા ગોલ્ડ કોઈન સર્કલ પાસે ઓવરબ્રિજના પિલ્લર માટેનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે। વાપી પીડબ્લ્યુડી 4 રસ્તાથી રેલવે લાઇન સુધીના ઓવરબ્રિજ ગર્ડરની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ વાપી ઝંડા ચોકના ખમણવાળા રોડથી જીએસટી ભવન સુધીના માર્ગ ઉપર પણ પિલ્લર તૈયાર કરવામાં આવ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તારીખ 28 જાન્યુઆરી 2026 થી 1 ફેબ્રુઆરી સુધીના 5 દિવસના સમયગાળામાં ઓવરબ્રિજના ગર્ડરની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી 5 દિવસ સુધી વાપી ખમણવાડાથી ચલા જીએસટી ભવન સુધીના બંને તરફના માર્ગ બંધ કરવામાં આવ્યા છે। આ કામગીરીને લઈ ફરીથી વાપીની જનતાને ટ્રાફિકના ભારણમાંથી પસાર થવું પડી રહ્યું છે। ફરી વાપી ફાટક રેલવે ઓવરબ્રિજ, વાપી મોટા અને નાના ગરનારા પર અને જીએસટી ભવન માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ ટીમ પણ તૈનાત જોવા મળી રહી છે, જ્યારે વાપી ગીતાનગર રેલવે સ્ટેશનથી નાના ગરનારા તરફ જતા માર્ગ ઉપર પણ કોન્ક્રીટનો માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તે માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। નાના વાહનો ગીતાનગર રેલવે સ્ટેશનથી તાકી ફળિયા થઈ નાના ગરનારા તરફથી જઈ શકે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।